સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જૂના હત્યાના કેસમાં છેલ્લા 9 વર્ષથી પેરોલ જમ્પ કરીને ભાગતા ફરતા આજીવન કેદના આરોપી પતિને ઝડપી પાડવામાં સચિન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઓપરેશન કરાવાસ હાથ ધરીને હત્યારા પતિને હરિયાણાના ગુરુગ્રામના ઘાટા ગામ ખાતેથી સ્થાનિક રહેવાસીનો વેશ ધારણ કરીને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ સચિન પોલીસ સ્ટેશનમાં 2007માં પત્નીનો હત્યાનો એક કેસ નોંધાયો હતો, જેમાં હત્યારા પતિ સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપી 2016માં પેરોલ પર છૂટ્યા બાદ ફરી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. આખરે પોલીસને માહિતી મળી હતી કે આરોપી સુરેન્દ્ર હરિયાણાના ગુરુગ્રામના ઘાટા ગામ ખાતે મજૂરી કરે છે અને ત્યાં જ છુપાયેલો છે. આ માહિતીના આધારે સચિન પોલીસની ટીમે ગુરુગ્રામ પહોંચીને સ્થાનિક રહેવાસીઓનો વેશ ધારણ કર્યો અને પોલીસે 8 કલાક સુધી ઘાટા ગામમાં ધામા નાખ્યા હતા અને ચોક્કસ માહિતી મળતા જ તેને ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્ર જ્યારે પોતાના પુત્રને બિસ્કિટ લેવા દુકાને જઈ રહ્યો હતો ત્યારે જ પોલીસે તેને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમી મળેલી હતી. એ બાતમી આધારે એ જે જગ્યાએ ભાડેથી રહેતો હતો તે જગ્યાએ જઈ અને તપાસ કરવામાં આવી. ત્યારબાદ એક ઇનપુટ એવું પણ મળેલું હતું કે એક સ્પેસિફિક વિસ્તારમાં એક ઈ રિક્ષા ચલાવે છે, તો ત્યાં પણ જઈ અને આ ટીમે આ બાબતની માહિતી મેળવી અને ખાતરી કરી. ત્યારબાદ એના પછી એક બીજું ઇનપુટ એવું મળ્યું કે આ આરોપીએ એક સેકન્ડ મેરેજ કરેલા છે અને એની પત્ની સાથે હરિયાણા ગુરુગ્રામમાં રહે છે અને દિલ્હી ખાતે નોકરી કરે છે. તો આ બાબતે પણ એમાં માહિતી મેળવી અને એના આધારે અમુક ટેકનિકલ સર્વેલન્સથી પણ અમુક માહિતી મેળવવામાં આવી અને એ માહિતી આધારે યુપી જે ટીમ ગયેલી હતી ત્યાંથી પછી એ દિલ્હી રવાના થઈ અને દિલ્હીથી થોડી પ્રાથમિક માહિતી મેળવી અને ગુરુગ્રામ રવાના થઈ અને ત્યાં ચોક્કસ એનું ઘરનું લોકેશન મળ્યું, એની ફેમિલી મેમ્બર પણ મળ્યા. એના પછી આ ટીમ જે છે એ વોચમાં રહી અને વેશ પલટો કરી અને આરોપીની વોચમાં રહી અને જરૂરી ફોટોગ્રાફ્સ આરોપીના હતા, આ ટીમે મેળવેલા હતા. ત્યારબાદ આ આરોપી મળી આવતા આ ટીમે આરોપીને ત્યાં જ ઝડપી અને પ્રાથમિક પૂછપરછ કરી નજીકના પોલીસ સ્ટેશન લઈ ગયેલી હતી અને ત્યાંથી આ ટીમ લઈ અને સચિન પોલીસ સ્ટેશન ગઈકાલના રોજ લાવેલી હતી અને જે પ્રિઝન એક્ટ મુજબનો જે ગુનો દાખલ થયેલો હતો આ ગુનાના કામે એની પૂછપરછ કરી અને ધરપકડ કરવામાં આવેલી હતી. આમ આ ટીમે આશરે 9 દિવસની સઘન તપાસ અને ખૂબ ડેડિકેશનથી કામગીરી કરી અને આ એક લગભગ 10-11 વર્ષથી નાસ્તા ફરતા જે આરોપી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો આરોપી હતો એને ઝડપી પાડ્યો હતો અને હાલમાં આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે.